ક્યારેક એવું બને કે જન્મના પ્રમાણપત્ર જેવા અગત્યના ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ઈ-ઓળખ પોર્ટલ પર એને કેવી રીતે સુધારવું એની એકદમ સરળ રીત આજે આપણે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જો જન્મના પ્રમાણપત્રમાં કોઈ નાની મોટી ભૂલ હોવી એ બહુ સામાન્ય વાત છે. ઘણા લોકો સાથે આવું થાય છે. પણ સારી વાત એ છે કે હવે આ ભૂલ સુધારવા માટે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. આ કામ ઘરે બેઠા ઓનલાઈન જ થઈ શકે છે. ચાલો જોઈએ એ કેવી રીતે થાય. તો કોઈ પણ ઓનલાઈન કામનું પહેલું પગલું શું હોય? સિમ્પલ, લોગિન કરવાનું. તો ચાલો સૌથી પહેલા ઈ-ઓળખ પોર્ટલમાં એન્ટર થઈએ. તો સૌથી પહેલાં તો છે ને ઈ-ઓળખ પોર્ટલ ખોલી લેવાનું. પછી જે યુઝરનેમ અને પાસવર્ડ મળ્યા હોય એ નાખીને સીધું લોગિન. બસ એકદમ સિમ્પલ. સરસ. તો હવે આપણે સિસ્ટમની અંદર આવી ગયા છીએ. હવે આપણું બીજું કામ એ છે કે જે રેકોર્ડમાં ભૂલ છે એને શોધી કાઢવાનો. ચાલો આગળ વધીએ. તો પોર્ટલના હોમ પેજ પર જ બર્થ નામનું એક ટેબ દેખાશે. એના પર ક્લિક કરો. જેવું એના પર ક્લિક કરશો એટલે નીચે વેરીફાઈ અપલોડેડ ડેટાનો ઓપ્શન આવશે. બસ એને સિલેક્ટ કરી લો. હવે એક નાનું ફોર્મ દેખાશે. એમાં જે તે વર્ષ અને રજિસ્ટ્રેશન નંબર જેવી વિગતો નાખીને સર્ચ બટન દબાવી દો. અને જુઓ, જે રેકોર્ડ જોઈતો હતો એ આવી ગયો સ્ક્રીન પર. જુઓ, આ સ્ક્રીન પર એક ઓફિશિયલ ફ્લોચાર્ટ દેખાય છે, જેમાં આખી પ્રોસેસ બતાવી છે. હવે કદાચ આ જોઈને થોડું કોમ્પ્લિકેટેડ લાગે, ખરું ને? પણ જરાય ચિંતા ના કરતા. આપણે આ જ બધા સ્ટેપ્સને એકદમ સહેલી ભાષામાં સમજી રહ્યા છીએ. આ તો ખાલી એક આઈડિયા આવે એના માટે છે. તો બસ સર્ચ કરતાં જ જે રેકોર્ડમાં સુધારો કરવાનો છે એ હવે સ્ક્રીન પર આવી ગયો છે. સમજી લો કે અડધું કામ તો અહીં જ પૂરું થઈ ગયું. સારું, તો હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી અગત્યનો ભાગ. જે ભૂલ છે એને સુધારવાનો અને એને સિસ્ટમમાં સેવ કરવાનો. તો ચાલો આ સ્ટેપને બરાબર ધ્યાનથી સમજીએ. ઓકે, તો જે રેકોર્ડ દેખાય છે ને એની બરાબર બાજુમાં એક્શન નામની કોલમ હશે. એમાં વેરીફાઈ લખેલું હશે. એના પર ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે આખી એન્ટ્રી ખુલશે અને ત્યાં નીચે જ એડિટનું બટન દેખાશે. બસ એને દબાવી દો. હવે આપણે રેકોર્ડમાં ફેરફાર કરી શકીશું. અહીં એક ખાસ સ્ટેપ આપું જે બહુ જ કામ લાગશે. ખાસ કરીને જ્યારે ગુજરાતીમાં કોઈ સુધારો કરવાનો હોય ત્યારે પોર્ટલમાં સીધું ટાઈપ કરવાને બદલે છે ને પહેલાં એને વર્ડ ફાઇલમાં શાંતિથી ટાઈપ કરી લો. જોડણી બધું બરાબર ચેક કરી લો અને પછી ત્યાંથી કોપી કરીને અહીં પેસ્ટ કરો. આનાથી શું થશે કે ભૂલ થવાની કોઈ શક્યતા જ નહીં રહે. હવે જે પણ ભૂલ હોય, જેમ કે નામની જોડણી કે બીજું કંઈ, એને ધ્યાનથી સુધારી લો. સુધારા થઈ જાય એટલે નીચે સેવ બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. અને હા, અહીંયા એક બહુ જ જરૂરી વાત. સેવ કર્યા પછી પાછું એકવાર વેરીફાઈ બટન પર ક્લિક કરવું જ પડશે. આ સ્ટેપથી જ તમારા કરેલા ફેરફાર ફાઇનલી કન્ફર્મ થશે. બસ આટલું જ હતું. આપણું કામ થઈ ગયું. હવે ડેટા સફળતાપૂર્વક સુધરી ગયો છે અને રેકોર્ડનું સ્ટેટસ પણ વેરીફાઈડ દેખાશે. અભિનંદન. ચાલો, તો હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા સ્ટેજ પર, એટલે કે જે સુધારો કર્યો છે એની ફાઇનલ પ્રિન્ટ કાઢવા પર. આ સૌથી સહેલો ભાગ છે. આના માટે શું કરવાનું? ફરીથી હોમ પેજ પર જવાનું અને બર્થ ટેબ પર ક્લિક કરવાનું. પણ યાદ રાખજો, આ વખતે વેરીફાઈ અપલોડેડ ડેટા પર નહીં, પણ સર્ચ બર્થ રજિસ્ટર પર ક્લિક કરવાનું છે. બસ ત્યાં જરૂરી વિગતો ભરીને સર્ચ કરો અને એકદમ સાચું અને સુધારેલું પ્રમાણપત્ર પ્રિન્ટ માટે તૈયાર છે. હંમેશા યાદ રાખવું કે સરકારી દસ્તાવેજોમાં આપણી માહિતી એકદમ ચોક્કસ અને સાચી હોય. એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ખાલી એક કાગળ નથી, પણ આપણા સુરક્ષિત ભવિષ્યનો આધાર છે. આશા છે કે હવે આખી પ્રોસેસ એકદમ સરળ લાગતી હશે.